ભુજ નગરપાલિકામાં વિવિધ મહત્વના હોદ્દાઓ માટે વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે શીતલભાઈ શાહની વરણી કરવામાં આવી। ઉપપ્રમુખ પદે બિંદિયાબેન ઠક્કરની પસંદગી કરવામાં આવી છે। ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે કમલ ગઢવીને જવાબદારી સોંપવામાં આવી છે। શાસક પક્ષના નેતા તરીકે ધર્મેશ ગોરની નિમણૂક કરવામાં આવી, જ્યારે દંડક તરીકે રૂપલ દરજીની વરણી કરવામાં આવી। હોદ્દેદારોની જાહેરાત બાદ નગરપાલિકા કચેરી ખાતે કાર્યકરો તેમજ સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બસ પહેલા સૌપ્રથમ તો પાર્ટીના વરિષ્ઠ આગેવાનો જેમ કે જગદીશ વિશ્વકર્મા જે અમારા પ્રદેશ પ્રમુખ, રત્નાકરજી જે મહામંત્રી, પછી ભુજ કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી દેવજીભાઈ અને સાંસદ શ્રી વિનોદભાઈ અને મારા માર્ગદર્શક એવા પિતા સૌને કેશુભાઈ ધારાસભ્ય શ્રી, એનો બધાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમને મને આ લાયક સમજી અને અહીંયા સુધી પહોંચાડ્યો। બસ જનરલી નગરપાલિકાના લગતા જો વિષય હોય તો પાણી, ગટર, સફાઈ અને રોડ લાઇટના પ્રશ્નો હોય છે, એ પ્રશ્નને પ્રાધાન્યતા આપી અને એ દરેકને સમયસર મળે એવી વ્યવસ્થા, સુચારુ વ્યવસ્થા ગોઠવશું। સમસ્યા તો હવે શરૂઆત થઈ છે, જો સમસ્યા જે રીતે આવશે એ રીતે ઉકેલ કરવા માટે કટિબદ્ધ છીએ। પાણીના પ્રશ્નમાં મુખ્ય પાણીનો પ્રશ્ન છે એ અત્યારે નર્મદાના આધારિત આપણે છીએ। થોડોક નર્મદાનામાં ખોટીપો આવ્યો તો એના કારણે પાણીની વ્યવસ્થા ખોરવાની હતી, પણ જનરલી ત્રણ દિવસે પાણીનું વિતરણ થઈ રહ્યું છે ભુજ શહેરમાં।